નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શિક્ષણ, સેવા અને સમર્પણને જીવનધર્મ માનનાર અરવલ્લી જિલ્લાના મૂળ ગાબડ ગામના અને હાલ મોડાસા સ્થાયી મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય આર.સી. મહેતા 37 વર્ષની અનન્ય અને પ્રેરણાદાયી શૈક્ષણિક સેવા બાદ વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા માન સન્માનથી વિદાય આપવામાં આવતા શૈક્ષણિક સમર્પણ અનેક પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે। નિવૃત્ત થયેલા આચાર્ય આર.સી. મહેતાના અભિવાદન સમારોહ કાર્યક્રમમાં ઉદ્ઘાટક રાજ્યકક્ષા મંત્રી પી.સી. બરંડા અને મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો। અભિવાદન સમારંભમાં ગુજરાત રાજ્ય સંચાલન મંડળના પ્રમુખ શંકરસિંહ રાણા, મહામંત્રી ડોક્ટર જે.વી. પટેલ, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત, દાતા રાજેશભાઈ અરુણભાઈ શાહ, અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી. પટેલ, રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ઝાયકા ગ્રુપ, મોર્નિંગ વોક ગ્રુપ તેમજ મોડાસા કેળવણી મંડળની તમામ સ્કૂલોના આચાર્ય, શિક્ષકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં નિવૃત્ત થયેલા આર.સી. મહેતાના શૈક્ષણિક સેવાકાળના આપેલા યોગદાન, વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર, પ્રતિબદ્ધતા અને કર્મનિષ્ઠાના વિવિધ અનુભવો રજૂ કરતા નિવૃત્ત થતા આર.સી. મહેતા ભાવ વિભોર થઈ ગયા હતા। શૈક્ષણિક કારકિર્દીના શરૂઆતના મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી કરીને સર્વોદય સ્કૂલના આચાર્ય તરીકે 37 વર્ષના ફરજકાળ દરમિયાન નિસ્વાર્થ ભાવે કરેલી શૈક્ષણિક સંસ્થાઓની સેવાઓ ગૌરવગાથા સમાન છે। સાથે મોડાસા કેળવણી મંડળને મજબૂત બનાવવામાં અને તેમનો અમૂલ્ય ફાળો અને રાજકીય ક્ષેત્રમાં પણ કામગીરી કરી હોવાની ઉજાગરતા વક્તાઓએ કરી હતી। આર.સી. મહેતાના અભિવાદન સમારોહ કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળ મોડાસા, સર્વોદય, બી. કનઈ કલરવ સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ, મોડાસાની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત શુભેચ્છકો મોમેન્ટો, ફૂલછડી, પ્રશસ્તિપત્ર, શ્રીફળ અને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગામી નિવૃત્તિ બાદનું જીવન સુખમય, નિરોગી, શાંતિમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। નિવૃત્ત થતા આર.સી. મહેતાએ અર્પણ કરેલ દીર્ઘ સેવા સંકલ્પ, સમાજ પ્રત્યેની અરુણાભીની વૃત્તિ, શૈક્ષણિક યોગદાન અરવલ્લી જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને આગામી પેઢીઓ માટે પ્રેરણારૂપ ગૌરવપૂર્ણ વારસો રહ્યો હતો અને આર.સી. મહેતાના 37 વર્ષની શૈક્ષણિક સેવા યાત્રા હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું બિપિન કુમાર રશા, પ્રમુખ મોડાસા કેળવણી મંડળ। આજે અમારા ત્યાં એક અંદર ખૂબ આનંદનો અવસર હતો। અમારા ડૉક્ટર રાકેશભાઈ મહેતા નિવૃત્ત થયા છે। તેમનો સન્માન સમારંભ માનનીય મંત્રી શ્રી પી.સી. બરંડા સાહેબ, માન્ય શ્રી ભીખુસિંહજી, શ્રી મધુર ડેરીના શ્રી શંકરસિંહ રાણા, ડૉક્ટર જે.વી. પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી ગામેતીબેન અને રાજેશભાઈ દાતાના સાનિધ્યમાં યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર રાકેશભાઈએ કરેલા કાર્યોને અમે બિરદાવ્યા અને રાકેશભાઈનું ભવ્ય રીતે એમને સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે માન્ય મંત્રી શ્રી બરંડા સાહેબે કહ્યું કે ગુજરાતના જે વર્ષોથી પ્રયત્ન આપણી યુનિવર્સિટીનો થઈ રહ્યો છે, જે પ્રયત્ન થઈ રહ્યો છે એ યુનિવર્સિટી આપણને મળે એ માટેની ફાઇલ આજે ચાલુ છે। એટલું જ નહીં, એ ઝડપથી મળે એવા બધા જ પ્રયત્નો અમે મંત્રીશ્રી તરીકે હું પણ કરી રહ્યો છું। માન્ય ભીખુજી મંત્રી હતા ત્યારે તેમને પણ કર્યા છે। એને લઈને યુનિવર્સિટી મળશે। આ પ્રદેશ શિક્ષણની જ્યોત સતત જલતી રાખી છે, એનો અમને સૌને આનંદ છે।